ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ થઈ ગયો છે માતાજીના મંદિરે. તો નાઇટમાં નોકરી હતો, નોકરીથી સીધો હું આવ્યો માતાજીના દર્શન કરવા માટે. બરાબર, ચલો માતાજીના દર્શન કરી ઓટો મારીને પછી ઘર બાજુને એટલું હજુ ચા નાસ્તો કરવાનો બાકી છે, એટલે પછી ઘરે જઈને પછી નાહી ધોઈને રેડી થઈને ટાઈમમાં જઈએ. તો નોકરીથી આવી ગયા છીએ ઘેર. સૃષ્ટિ જોડે સૃષ્ટિ વહેલા અમારે ઘેર આવી હતી, પણ એ ટાઈમે હું નાહેલો નહોતો એટલે વિડીયો નહોતો બનાવ્યો. એટલે હવે સેટ સ્ટાર્ટ કર્યો આપણે એના ઘેર આવીને. આવું કોણ કરતું હતું આવું? કોણ કરતું હતું એવું? ના ના, ચોકણા આવું કોણ કરતું હતું જીંગાલાલા વાળું? હા હા, આપણે પેલા વિડીયોમાં શું ના, એ તો આપણે સૃષ્ટિને આ સૃષ્ટિ ખાય ને ચોકલેટ લેટરિંગ ખાવીએ. હા કરજે, હોય કરજે, એલું બે એલું કરજે. જો આપણો ડાન્સ કરજે, દસ્ટી ડાન્સ કર જલ્દી. આ દસ્ટી મસ્ત કરાડે. એલું હેડ, એલું કાકા, આ એલું કાકો કરશે. આ તો કમ્પ્લીટ એવું કરાયા. પેલા આપણે રિસોર્ટમાં કરતા હતા ને એવું કરાય. રિસોર્ટમાં પેલા રમતા હતા ને શ્રદ્ધા એવું કરે જોયા હે ને, કમ્પ્લીટ એવું કરે ને. એલું ભાઈ તમારા થોડા નાક પર લડી ગયા હે. એલું કાકા થોડા નાક પર લડી ગયા, ચોખા કરી દો ને. એવું ના કરાય, એવું ના કરાય. ડાયું છોકરું એવું ના કરાય, આપણે ચોખ્ખા રહેવાનું. તારે શું હોય? તારે શું હોય? ચોકલેટ ચોકલેટ એવું થઈ ગયું. શું હોય તારે? આ વાના પર વાની ચોકલેટ ખાવી ગંધાતી હેડ વેસી નહીં હાલવી. એ પેલા એલું કાકા હાલી, એલું કાકા હાલી. હાલ દે બુની નાલ દે ચોકલેટ લે. અરે દસ્તી નાલ દે. આ હાલતી નહીં લેતી. આવું કરતું તું પેલા એલું જોડે જઈને કરજે, જાજે આગી જઈ એટલે બે આવો મય આવા કરો. આ પેલા સ્ટન્ટ કરતા હતા, એ કરતા હતા સ્ટન્ટ પેલા ઊંધા થઈને. કને આવડાઈ રહ્યું એલું કાકાને આવડશે. પેલા સ્ટન્ટ કરતા હતા ઊંધા થઈને, પણ વિડીયો જોઈ જઈને પેલું ના કરતા. હા પેલું દેતો હડગા વાળું હોવો ને મોટું બાળી રહ્યો. તું તો બળ્યો તો ખબર ને લે. એવું કરતો ના તું રિયલમાં. તો પેલા આવે જગ્યાએ એવા નાવા જોઈએ. એ વાગે જો આપણે શોપીસની ટેડી બિયર બતાડજે. જો ટેડી બિયરની હાલત કેવી કરી છે યાર, એટલું મસ્ત હતું ને. લોડો તમે હું હવે જઉં છું. અરે આ કઈ ચોકલેટ અમે તાચી રહી છે. આવાને કઈની ચોકલેટ ખાવી સૃષ્ટિ જોડેથી યાર. હા ડેડ ખાવી ડેડ દુકાનમાં રંગા મોમો થવું શું તારો? હેડ હેડ ચમ કરે? હા 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 તારું કહેવાનું બોલજી. કોઈ નહીં દસ હારી કેન્સલ હોવાનું, કોઈ નહીં લઈ આવવાનું. તો ઘેરથી હારી આખું ટોળું મારા હંગાત થયું હોય. આય વળી હંગાત થઈ જાય. આય ગટી જો આ સૃષ્ટિનું ગંધા તો ખાઈ ગયો. આ પેલા શું હજે ફેર એ દસ્તી ફેર હજી જયદીપ ભાઈ આયા શું લેવા આયા? લુગડા તો હાબુ તાર જે લેવું લઈ રહ્યા 500 રૂપિયા દઈ દીધા. જા દસ્તી તારા ગંધાતા કેક તું એ ગંધાથી થઈ મોટું શું કર્યું તારું? મારું બગાડ્યું બધું. તો ઘરેથી આવી જાય છીએ આપણે એસબી ટોયસ પાટણ. અને કાલની જે આપણે પાર્સલ અનબોક્સ કર્યું હતું એ ટોટલી બધી વસ્તુ કમ્પ્લીટલી ગોઠવી દીધી છે. કારણ કે સવારમાં આવ્યો એટલે હીરા કોમેન્ટ લાગેલો હતો. કારણ કે આડું ઓડું પડ્યું ને મને પસંદ નહીં. મને બધું ગોઠવેલું જ કમ્પ્લીટ ફાવવા જોઈએ.
બધું ગોઠવી દીધું હોય અને ગોઠવીએ ને એટલે એવું લાગે કે જાણે કંઈ વસ્તુ ભરી જ નહીં, ગોઠવીએ એટલે એવું લાગે પણ આપણે બધું ભરી દીધું. જો આ બધા પેલા ક્લે પ્લસ આ નેની કાર અને જે પેલા ફાઇટર જેટ ને પેલું યુનિકોર્ન હોર્સ ને એ બધું ઉપર ઉડી ગયું બરાબર. હવે બીજું કે આપણે જે પેલું સસલું લાવ્યા હતા આ સહીનું બોક્સ જોઈ લો, આ ટાઈપનું સસલું લાવ્યા હતા 350ની કિંમતનું સેલવાળું. તો આપણે ચાલુ કરવાનું કીધું હતું તો આપણે પિંક કલર નીકળ્યો, જો વ્હાઇટ કલર હશે કદાચ પણ એ પેલા બોક્સમાંથી પિંક કલર નીકળ્યો તો આપણે લાવીને ચેક કરીએ. ચાલુ કરી ચાલુ કરેલું હતું યા તો ફરીથી કરીએ. જુઓ એ આવી રીતે કૂદશે ફરશે અને એનો અવાજ કરશે. મસ્ત વસ્તુ, છોકરાને મજા આવે. અને બીજું કે સોફ્ટ ઉપર કાપડ સોફ્ટ આવે ને એટલે વધારે સારું. બાકી બીજા લાઇટ મ્યુઝિકવાળા રમકડા આપણે ઘણા બધા રાખીએ જ છીએ. હવે બીજું કે આ ફેર આપણે ફાઇટર જેટ આ ટાઈપનું આવ્યું હોય જોઈ લો. આગળ લાય એ થોડું મિક્સ કલરવાળું હતું પણ આ બહુ મસ્ત દેખાય છે જોઈ લો. તો આપણે હડવાની ચાલુ કરીને જોઈ લઈએ. અને દરેક ફાઇટર જેટ થોડું થોડું તો અલગ હોય જ છે કારણ કે ચાલુ કરવું પડશે પાછું મારે પંખો બંધ કરીને. દરેક ફાઇટર જેટમાં થોડું થોડું અલગ જ હોય, કોઈનો ચાર્જિંગ પોઈન્ટ અલગ હોય, કોઈને બેટરી અલગ હોય અને કોઈને થોડું રિમોટ અલગ હોય ને એવું બધું કોકની કોક તો અલગ હોય જ છે અંદર બરાબર. થોડો અત્યારે લાઈવ ચેક કરી લઈએ. તો હોય એને ચાલુ કરી દીધું, આપણે ચાલુ કરશું એટલે લાઇટ થઈ જાય. જો આ એની લાઇટ ચાલુ કરી અને રિમોટ, તો રિમોટ આટલેથી ચાલુ થાય. જો ઓકે. અને ઉડાડવા માટે ઘણા કસ્ટમરને ખબર નહીં હોતી તો ઉડાડવા માટે ખાલી જે આ છે ને પહેલું બટન એ આગળ પ્રેસ કરીને છોડી દેવાનું. ચાલુ થઈ ગયું, આ ચાલુ થઈ ગયું બરાબર. હવે ઉડાડવા માટે એની બટન પાછું આગળ કરવું પડે. બરાબર. બીજું કે ગમે તેવો ચોક ભટકા હે ને તો પાછું તરત બંધ થઈ જાય ને એના પાછું આપણે બંધ કરીને ચાલુ કરશું એટલે કમ્પ્લીટ ચાલુ થઈ જાય. અને બીજું કે એનું મટીરિયલ ફાઇબરનું રબરનું આવે એટલે તૂટવાનું એમ કે કોઈ ચિંતા નહીં, તૂટશે નહીં બિલકુલ કારણ કે પોચું આવે એનું મટીરિયલ બરાબર. ઘણાને એવું લાગતું હોય કે પ્લાસ્ટિકનું નહીં આવતું, એકદમ પોચું આવે મટીરિયલ. ગમે તેવું આપણે ઉડાડते ભટકાઈને તો કોઈ વાંધો આવે નહીં. ઓકે. તો બપોરે આવી ગયા છીએ ઘેર જમવા માટે. તો જમવામાં મગની દાળ છે અને આ બાદ છે મારી ફેવરેટ મરચું, મારું ફેવરેટ હો પણ ખાવાનું નથી હોતું પણ તોય ખાઈ લઉં છું, કશો વાંધો નહીં, તો કોઈક દિવસ ચાલે બરાબર. થોડો જમી લઈએ, જમીન પછી પાછળના ભાગે થોડી વાર જાઉં. બાપુ આવ્યા જો હા અમે હા એકણ ઓકે. જમીન પછી એ બાજુ નીકળો. તો ઘેરથી જમીન આવી જાય છે. હજુ ગુંડા તૈયાર નહીં થયા, હજુ કણ જઈને રોલ નક્કી થા. હજુ કણ ગુંડા તૈયાર નહીં થયા, એકણ જઈને પછી રોલ નક્કી થા. એ બોલ્યા ચો ગુંડો ગંડો ગુંડો ના ના ગુંડો ગણો હીરો ના રૂમો ગણવા એ તો ભાઈ યાર સ્માર્ટ હોય. દારૂડી ગણો બતાવો. દારૂડી કોણ ખાઈ ગયો શું કહેતો દારૂડી શું કહેતો તો કે બધા પાર્લર વાળા સરસ. ના પાર્લર બધા નહીં તો બે ત્રણ જણા બાપા એ તો પણ બધા પૂંઠા હાચવીને બધા ભેળા નહીં કરવાના તો ખોય તો ખરા જ કીધા. નહીં કરતા ના બે સારું કર્યું એમ સારું જ ને હા વેસ્ટેજ ના કોઈ ના કરતી. લે બોલો હવે. અને મિત્રો બીજી વાત કે આપણે તમે કમેન્ટો કરો હો અમુક ટાઈમે કેવી ખબર
એ કરણભાઈ તમે કમેન્ટનો રિપ્લાય આલતા નહીં બસ પટી ગયો, પડી લીધું. લાઈક કરતા નહીં કમેન્ટ, પણ કમેન્ટોનું આપણે ગુલીભાઈ નાલેલું હો બધી આખી યાર. શાબાશ બોલ. આપણે કમેન્ટોનું ગુલીભાઈ નાલેલું હો, કારણ કે વિડીયો આપણે હું તો અપલોડ કરીને છૂટો થઈ જાય. જે કમેન્ટો આવી હારી એ ગુલીભાઈ લાઈક કરી, રિપ્લાય આલ્યા જેવો હોય તો રિપ્લાય આપી, અને કદાચ મને પૂછવા લાયક હોય કે કારણ આ જવાબ તારે આપવાનો હોય તો હું એમને કઈ રીતે જવાબ આપી દે. બરાબર. એટલે કમેન્ટો હું ઓછી જોઉં છું, કારણ કે મારા ટાઈમ બહુ હતો નહીં. શૂટિંગ કરવાનું હોય, પ્લસ એડિટિંગ કરવાનું હોય, નોકરી જવાનું હોય, હાર્યું સંભાળવાનું હોય, એટલે હું કમેન્ટો લાઈક કરવા એને હાલ દઉં છું. બરાબર. બાકી આપણે એવું નહીં કે કોઈની કમેન્ટ જોતા નહીં, જોઈએ છીએ ગુલીભાઈ. જો પેલા કે જબરા ગુંડો. હા જો ગુંડો લાગ્યો ને, ખરો ગુંડો. અમારે તો લાગવાની જરૂર જ નહીં. મને કીધું પણ મેં કીધું હું તો ત્યાં રોલો હોય ને તો તૈયાર થઈને આવી જવું. તે હેડકી ગુંડા ગુંડા તો નહીં આમ. હે અમાર તો એમ નહીં, હીરોનો રોલ હોય ને તો હાલજો, કારણ કે હું હીરો જેવો નહીં. એટલે અમે તો ગુંડા જેવા બરાબર છે. લે હું હીરોનો રોલ મસ્ત કરી નાખું પાછો. હા, હીરોનો રોલ મસ્ત કરી નાખું. એ રોલ આપણને ના ફાવે. મને મારી વાત કરું, આપણે તો ગુંડાનો રોલ ફાવે. દિલો ગુંડો આવતો હશે ને? નહીં ચમ આલચી દિલો ગુંડો નહીં આવતો રે. હું આ તો અજમલ હાજર નહીં ને, આજ અજમલ હાજર નહીં એટલે દિલીપ આજ શોપિંગ છે એટલા માટે. તો શોપિંગેથી આવી જાય છીએ ઘેર ને. હવે બંકો જેવો ચોખ્ખું દે. રોહન 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 ચિંગમ ખવાય ના ખવાય? આ સંધ્યાડી બંકા હે અલે પડા પડા સંધ્યા આગી રે કી બંકા બંકા લાઈટ આગતું નહીં ને શું કરવાનું? હે તાચ્યો એ જો પેલું એ પેલી ટૂટી અમે વાગે મોઢામાં સીધા રાહ દે કોણ ને છે જો લોલીપોપ મોઢામાં વાગે હમણાં આલુ પાપડું. તો હજુ ઘેર જમવાનું બાકી છે ને. હું આવ્યો તો ઇલુના ઘેર, ઇલુ કાકાના ઘેર હતો. હમણાં ઇલુ ક્યારે પાછા રસી પડી એટલે ઇલુ કાકો કહેવા પડે. હા જો આ જો આ ઇલુ કાકો, ઇલુ કાકા તાર દિલો વાદરો. એ ઇલુ કાકા કાકા કીધા યાર, કાકા કીધા યાર. સારું તો મને સમાધાન મળ્યા હતા. હા હરેશ શું કાઢું તો આપણે સમાચાર મળ્યા હતા કે પીયુ આવી ટ્યુશન મોહન કહેતી એટલે વિડીયો બતાવ્યો તો પણ ઘોડિયા ફરી રહી ગઈ પહેલાં સવારે વાત. ઓકે થોડો હું જઉં છું ઘરે જમવા માટે, કારણ કે જમવાનું બાકી છે. વાયની શાક મળે તો લઈને જઉં છું, કારણ કે ઘેર મને ભાવે એવું સહ નહીં એટલે પડ્યો. હવે ચાલો. તો શોપિંગેથી ઘરે આવીને જમીન આવી ગયા છીએ આપણે નાઇટમાં નોકરી ઉપર. અને જોયું લો નાઇટનું મારા વાતાવરણ એકદમ શાંત વાતાવરણ. હા મેં પેલું બાજુ ખડી છે તમાકુની, કારણ કે ભાઈ ખબર આજુબાજુ બધા ખેતર હોય, કોઈ ઘર નહીં આટલામાં, એટલે એકદમ શાંત વાતાવરણ હોય. અને અમારે ઘેર હોય ને તો હમણાં બધી બાજુથી અવાજ ચાલુ જ હોય, પણ હોય એકદમ શાંતિ હોય. આ ખાલી અમારે મશીન બાજુ ચાલુ હોય ને એનો અવાજ આવી જાય છે, એર કોમ્પ્રેસર બરાબર. અને અમારા મશીનનો ભાગ આવી રહ્યો, આ જાળીવાળો એરિયા રહ્યો ને બધો અમારો, એ પણ અમારો હક લાગે, એ પણ અમારા સિવાય કોઈ પગ મૂકી કે નહીં. તો નાઇટના આપણે 10:30 વાગે વ્લોગ ચાલુ કર્યો હોય એ વ્લોગ એન્ડ કરવા માટે બરાબર. તો દિવસમાં જે જે હતું એ આપણે બતાવ્યું. અને હવે મારે મીટર લખવાનો ટાઈમ થયો છે, તો હવે આજનો વ્લોગ આપણે આટલે એન્ડ કરીએ છીએ. મહારાજ હોત તો આપણે વ્લોગ થોડો ખેંચોત, પણ મહારાજ નાઇટમાં નોકરી નહીં, એમનો નાઇટની નોકરી પૂરી થઈ ગઈ બરાબર. તો ચલો આજનો વ્લોગ આપણે આટલે એન્ડ કરીએ છીએ. મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.